સુરતના ચકચારી બ્રિજમાં બેકરિયા હત્યાકાંડને લઈ પોલીસ તપાસ તેજ કરી રહી છે તો ગૃહ રાજ્યમંત્રી બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા અને આરોપીને વહેલી તકે સજા થાય તેવી તેમને સાંત્વના આપી હતી। સુરતના પાસોદરામાં ગત શનિવારે ગ્રીષ્મા બેકરિયાની તેના પ્રેમી ફેનિલ ગોયણીએ તેમના ઘર બહાર જ ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ હત્યાના વિડીયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે તો હત્યાકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક રીતે પીડિત પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ વિડીયો કોન્ફરન્સથી તેમને સાંત્વના આપી હતી। તો ગુરુવારના રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા CR પાટીલ પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી વહેલી તકે ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી। ગ્રીષ્માની આજે ઘટના બની છે, મને લાગે છે કે આજે પણ એમના કુટુંબીજનો કરતાં પણ આખું શહેર આ ઘટનાના આઘાતમાંથી બહાર નથી આવી શક્યું અને ફક્ત શહેરની આખું ગુજરાત અને આખા દેશમાં એના પ્રત્યાઘાત પડ્યા છે અને દરેકના મનમાં એક જ વાત છે કે આના જે આરોપી છે એને જલ્દીથી અને સખતમાં સખત સજા થવી જોઈએ। આજે અમે એના માતા અને પિતાને મળ્યા, એના ભાઈને મળ્યા, એમના સગાવાળાને મળ્યા અને એમને પણ આશ્વાસન આપ્યું છે। અમે ગઈકાલે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વાત કરી છે કે તમે આમાં પોલીસ કોઈ વિલંબ ન થાય, એમને પૂરતી સગવડ આપવામાં આવે અને ઝડપથી આ ગુનો તો ઉકેલાઈ ગયો છે એટલા માટે કે એને પકડાઈ ગયો છે, પરંતુ એને સજા સુધી પહોંચાડવાની ઝડપ થાય એના માટે જે કંઈ પગલાં લેવા હોય તે લેવા માટે કહ્યું છે। અહીંયાના IG અને SP પણ બધા અહીંયા હાજર છે, એ લોકો પણ લગભગ 4-5 વખત અહીંયા વિઝિટ લઈ ગયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ ઝડપમાં જે આખા શહેર અને રાજ્યની લાગણી છે કે આરોપીને સખત સજા ઝડપમાં થાય તો એ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે અને કરશે। ગ્રીષ્મા બેકરિયાના હત્યારા ફેનિલને ગુરુવારે પોલીસે રિકન્સ્ટ્રક્શન પર કર્યું હતું। સ્થળે લઈ ગયેલી પોલીસ સાથે ફેનિલ લંગડાતા ચાલતો હતો, જોકે તેના મોઢા પર હત્યાનો અફસોસ જરા પણ જોવા મળ્યો ન હતો। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।